નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે જ્ઞાન સાધના પોર્ટલ ઉપર કઈ રીતના એની ડિટેલ જે છે એ આપણને આપેલી છે એ આપણે જોવાના છીએ। હજી સુધી જ્ઞાન સાધનાનું રિઝલ્ટ નથી આવ્યું। રિઝલ્ટ આવશે એટલે આ માહિતી જે છે તમને ખૂબ કામ લાગશે કે શાળાઓની પસંદગી કેવી રીતના કરવી। તો આપણે શાળાઓની પસંદગી વિશેની આજના આ વિડીયોની ચર્ચા કરવાના છીએ કે તમે કઈ શાળામાં એડમિશન લેશો તો તમને જ્ઞાન સાધનાની શિષ્યવૃત્તિ જે છે એ મળવાપાત્ર થશે અથવા તો કઈ શાળામાં લેશો તો તમને મળવાપાત્ર નહીં થાય। તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। એના પહેલાં તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોની લિંકને શેર કરી દેજો જેના કારણે એમને પણ શાળા પસંદગી કરવાની છે એ સરળતા રહે। ચલો તો આપણે વાત કરીએ આજના વિડીયોની અંદર કે ચલો આપણે કઈ રીતના અહીંયા કને શાળા પસંદગી કરવાની છે। હજી સુધી રિઝલ્ટ નથી આવ્યું, પરંતુ જ્યારે રિઝલ્ટ આવશે એના પછીનો ગાળો જે છે એડમિશનનો બહુ જ ઓછો સમયગાળો રહે છે દર વર્ષે। તો અત્યારથી જ જો તમે તમારી શાળાને પહેલેથી જ પસંદગી કરીને રાખશો તો તમને ક્યાં એડમિશન લેવાનું છે અને કઈ રીતે લેવાનું છે એ તમને ખ્યાલ આવી જશે। ચલો આપણે વાત કરીએ કે સૌથી પહેલાં તમારે આ વેબસાઇટ જે એની આપેલી છે એ વેબસાઇટ ઉપર જવાનું છે। GSSY.in ઉપર વેબસાઇટ ઉપર જશો એટલે આ રીતનું તમને એનો ઇન્ટરફેસ દેખાશે। વેબસાઇટ ખોલશો એટલે આવા પ્રકારનું તમને આખું જે છે સ્ક્રીન ઉપર તમને દેખાશે। આ વેબસાઇટ ઉપર જે છે રિઝલ્ટ આવશે ત્યારે રિઝલ્ટ પણ આ વેબસાઇટ ઉપર જ મૂકવામાં આવશે। આપણે રિઝલ્ટ આવશે ત્યારે રિઝલ્ટનો વિડીયો પણ અહીંયાથી અપલોડ કરવામાં આવશે। તો તમે બેલ આઇકન દબાવી રાખજો જેના કારણે થઈ અને વિડીયોની તરત જ અપડેટ જે છે એ તમને મળતી રહે। તો અહીંયા અત્યારે આપણે આજે વાત કરવાની છે કે શાળા પસંદગી કેવી રીતના કરવાની છે કે શાળાઓ જે છે હવે 9મા ધોરણની અંદર તમે એડમિશન લેશો ત્યારે તમારે શાળા પસંદગી માટે અહીંયા કને આ વેબસાઇટ ખોલ્યા પછી તમારે સ્ક્રોલ કરીને નીચે આવી જવાનું છે। તો નીચે તમને અહીંયા કને બધા અલગ અલગ ઓપ્શન બતાવશે। આપણે શાળાઓનું લિસ્ટ જે જોવાનું છે શાળાઓનું લિસ્ટ જોવા માટે થઈને સૌથી પહેલાં તમે જોઈ શકો છો વેબસાઇટ ઉપર અહીંયા કને 3 લાઇનવાળું એક વ્હાઇટ કલરનું આઇકોન જે આપેલું છે એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા કને નીચે તમને આ રીતનું ખુલશે જ્યાં તમને આપેલું છે સ્કૂલ લિસ્ટ જે આપેલું છે એ સ્કૂલ લિસ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા કને બે પ્રકારના જે છે એ જોવા મળશે। તો અહીંયા કને તમારે જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના એ બે પ્રકારના જે આપેલા છે। જ્ઞાન સેતુની પરીક્ષા જેણે આપેલી હશે એટલે કે જે 5મા ધોરણ પછી જેને 6ઠ્ઠા ધોરણની અંદર જવું હશે એના માટે છે અને અહીંયા કને આપણે વાત કરીએ છીએ જ્ઞાન સાધના માટેની। તો જ્ઞાન સાધનાવાળું ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। તો જ્ઞાન સાધના ઉપર ક્લિક કરશો એટલે તમને આ રીતના અહીંયા કને એક ઇન્ટરફેસ છે એ જોવા મળી જશે જ્યાં તમે જોઈ શકો છો કે સ્કૂલની જે આખું લિસ્ટ જે છે અહીંયા કને આપી દેવામાં આવશે। અહીંયા કને તમારું જે છે કઈ શાળાઓને આ જ્ઞાન સાધના જે સ્કોલરશિપ યોજના છે એના આધારે કઈ શાળાઓને મંજૂરી આપવામાં આવી છે અને કઈ શાળાઓ જે છે કે જેમાં તમે એડમિશન લઈ શકો છો। તો અહીંયા કને જે છે એ તમે અહીંયા સિલેક્ટ કરતા જશો। સૌથી પહેલો જ અહીંયા તમે જોઈ શકો છો કે તમારે અહીંયા કને સિલેક્ટ કરવાનું છે। અહીંયા કને તમે સિલેક્ટ કરશો એટલે તમારે બોર્ડ સિલેક્ટ કરવાનું છે, ગુજરાત બોર્ડ અથવા તો અધર એટલે કે કોઈ CBSE બોર્ડમાં હોય, કોઈ AISE બોર્ડમાં હોય તો તમે સિલેક્ટ કરવાનું છે। આપણે અહીંયા કને ગુજરાત બોર્ડમાં જ મોટા ભાગે હોય છે તો ગુજરાત બોર્ડ સિલેક્ટ કરીશું। પછી ત્યારબાદ તમારે અહીંયા કને જોવાનું છે કે કેવા પ્રકારની સ્કૂલ જે છે એ તમારે અહીંયા લેવાની છે। તમે જોઈ શકો છો સ્કૂલનું આખું અહીંયા કને લિસ્ટ તમને આપેલું છે। ગવર્મેન્ટ સ્કૂલ છે, લોકલ બોડીની સ્કૂલ છે, આ બધી પ્રાઇવેટ સ્કૂલો છે। તો આ બધી સ્કૂલો અહીંયા આપેલી છે, તમે અહીંયા કને એને સિલેક્ટ કરીને જોઈ શકો છો। આપણે અત્યારે અહીંયા કને વાત કરીશું જે પ્રાઇવેટ સ્કૂલ વિશેની વાત કરીશું કારણ કે પ્રાઇવેટ સ્કૂલની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને 8મા ધોરણ પછી એડમિશન લેવું હશે પ્રાઇવેટ સ્કૂલમાં તો તમે પ્રાઇવેટ સ્કૂલનું લિસ્ટ અહીંયા પ્રાઇવેટ સ્કૂલ સિલેક્ટ કરીને લઈ શકો છો। પણ અહીંયા કને પ્રાઇવેટ સ્કૂલનું લિસ્ટ જે છે તમે ધ્યાને લેશો એટલે કે પ્રાઇવેટ સ્કૂલ સિલેક્ટ કરશો તો તમને શિષ્યવૃત્તિ પણ જે છે એ 22,000 રૂપિયા જે છે એ મળવાપાત્ર થશે 9મા ધોરણની અને 10મા ધોરણની। 11માની અને 12માની છે એ 25,000 મળવાપાત્ર થશે। પણ સામે જો કે તમારે ફી પણ અહીંયા ભરવાની થશે પ્રાઇવેટ સ્કૂલ હશે એટલે। તો એ પ્રાઇવેટ સ્કૂલ તમારે એ રીતના પસંદ કરવાની છે કે જેના કારણે તમારી શિષ્યવૃત્તિમાં જ એ ફીનો સમાવેશ થઈ જતો હોય। તો અહીંયા આપણે સિલેક્ટ કરીએ છીએ પ્રાઇવેટ સ્કૂલ। પ્રાઇવેટ સ્કૂલ પછી તમારે તમારો જિલ્લો અહીંયા સિલેક્ટ કરવાનો છે। બધા જિલ્લા આપેલા છે, આપણે સપોઝ અમદાવાદ સિલેક્ટ કરી અને હવે અહીંયા કને સર્ચ કરીએ છીએ। તો સર્ચ કરશું તો અમદાવાદની આ જે સ્કૂલો છે એ તમે બધી જોઈ શકો છો। આખું લિસ્ટ જે છે અહીંયા કને તમને બતાવી દેશે કે કઈ સ્કૂલો છે અને કેવી રીતના એની આપેલું છે। તો જેમ કે અહીંયા કને આપણે વાત કરીએ કે સૌથી પહેલી જે સ્કૂલ તમને આપેલી છે દૂન સ્કૂલ। તો દૂન સ્કૂલ જે છે એ તમને અહીંયા કને AMCની આપેલી છે અને આ રીતના પ્રાઇવેટ શાળા છે। હવે અહીંયા કને તમે એક બીજી વસ્તુ તમને ખાસ અહીંયા કને જણાવી દઉં કે તમે જોઈ શકો છો કે એની ફીસ જે છે એ કેટલી છે।
તો આ ફીસ છે એ ખાસ એની અંદર જોઈ લેજો. તમે જોઈ શકો છો કે આ ફીસ જે છે એ તમને જે મળવાપાત્ર શિષ્યવૃત્તિ છે એના કરતાં ઘણી બધી રકમ જે છે એ વધારે છે. તો આ ઉપરની રકમ જે છે એ તમારે તમારી રીતે એમાં સ્કૂલમાં ભરવી પડશે. એ જ રીતના બીજી સ્કૂલ છે તમે જોઈ શકો છો એની ફી છે એ ઓછી છે, તો એ તમને સરળતાથી પોસાઈ શકે એવી છે અને શિષ્યવૃત્તિમાં એનો સમાવેશ પણ થઈ જશે. તમારી ફી જે છે એ ભરાઈ જશે. અમુક સ્કૂલો છે જેની ફી અહીંયા કને અપડેટ કરવામાં આવેલ નથી લિસ્ટમાં, તમે જોઈ શકો છો. એટલે ખાસ જ્યારે સ્કૂલ પસંદગી કરો છો ત્યારે એ સ્કૂલની ફી ખાસ છે એ જાણી લેજો. અહીંયા કને જે આપેલી છે એ તો છે જ, એના સિવાય તમે ત્યાં જાણી લેશો તો તમને એ સરળતા રહેશે કે એ સ્કૂલમાં તમારે એડમિશન લેવું કે ન લેવું. તો આ રીતના તમે ખાસ સૌથી પહેલાં આખું ડિટેલ જે છે એ જાણી લેજો. આ જે છે લિસ્ટ છે એ 2024નું છે. અહીંયા તમને મેં બતાવી દીધેલું છે કે 2024નું છે. નવું લિસ્ટ જે છે હજી અપડેટ થયું નથી, પણ રિઝલ્ટ આવશે એના પછી નવું લિસ્ટ અપડેટ થશે. પણ ખાસ કોઈ ફરક હશે નહીં એટલો બધો, કારણ કે 1 થી 2 સ્કૂલો અથવા તો 2 થી 3 સ્કૂલો જિલ્લા વાઇઝ છે એ ખાસ કરીને એડ થઈ હોય તો તમને એ જોવા મળશે, બાકીની જોવા મળશે નહીં. એના કરતાં બેટર છે કે તમે ગવર્મેન્ટ સ્કૂલ જો તમે સર્ચ કરો તો તમે ગવર્મેન્ટ સ્કૂલ લખીને સર્ચ કરશો તો એની પણ સ્કૂલો અહીંયા તમને બતાવશે. અમદાવાદ જિલ્લાની ગવર્મેન્ટ સ્કૂલ જેની ફી છે એ 0 હોય છે. તો એની અંદર તમને જે શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે કે 9મા અને 10માની અંદર 6,000 અને 11મા 12માની અંદર 7,000 જે છે એ મળવાપાત્ર થશે. તો અહીંયા તમે તમારી સ્કૂલના આધાર ડાયસ ઉપરથી અથવા તો સ્કૂલના નામ ઉપરથી પણ સર્ચ કરી શકો છો. તો આ રીતના તમે તમારી સ્કૂલને અત્યારથી સિલેક્ટ કરીને રાખશો તો તમને છેલ્લે દોડાદોડ નહીં થાય અને તમે સરળતાથી એડમિશન લઈ શકશો છો. તો તમને આ માહિતી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જઈને જણાવજો, અને ફરીથી નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો.